હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે? રામ રામ સીતારામ ને હર હર મહાદેવ બધાને. તો આ વિડીયો છે મારા ખેડૂત ભાઈઓ માટે. તો ખેડૂત ભાઈઓ જો આગળ આ ગધનું નવું આવ્યું. આમ તો ખેડૂતને જગતનો તાત કીધો છે બધું સહન કરવાનું. હાલો તો આ જો આગળ વિડીયો. આ છે ને ઈર નથી, આ માંડવીના છોડવાની હેઠે આ જીવડો ગધનો છે ને માંડવી બગાડે. એટલે ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તમે છોડવો ઉપાડીને જરીક જોઈજો. આ છે ને કારા દાણા કરે નીચેથી અંદર જમીનમાંથી. એટલે મારા ખેડૂત મિત્રોને ખાસ મારી વિનંતી છે કે છોડવો ઉપાડીને જોઈજો જરીક. આ જોઈ લો, જો આવા આવા દોડવા કરી નાખે માંડવીના. જો આગળ વિડીયોમાં. તો ખેડૂતને તો કાયમની ઉપાધિ, રાતે ભૂંડડાની ઉપાધિ, રોજડાની ઉપાધિ, બધું રેડી થઈ જાય. બધું એમ થાય કે માંડવી સારી છે, આવી મુંડા જેવા ઈરું આવી નીકળે. આમાં કરવું શું? એટલે ખેડૂતને ભારે ઓલું છે નુકસાન. ને આ જરીક જોઈજો તો ખરા, ક્યાંક બધી માંડવી પતાવી નાખીને અંદર ગંધની ગરી જ જાય છે. હોલ પાડીને અંદર જ ગરી જાય. દોડવો જ પતાવી દે છે. આ કયા આવી રાક્ષસી માયા. તો ખેડૂત મિત્રો જોઈજો જરીક છોડવો ઉપાડીને, અને ચેક કરજો કે આ તમારા ખેતરમાં નથી ને, કે બધું પતાવી દે એવી છે આ ઈર. ઈર કયો કે મૂંડો કયો. તો બધા ખેડૂત મિત્રોને રામ રામ ને સીતારામ.